અમરેલી જિલ્લામાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, પરંતુ સોની બજાર નરમાઈ રહી છે। દિવાળીના દિવસો આડે માત્ર 7 થી 8 દિવસ રહ્યા છે, પરંતુ હજુ સુધી માર્કેટમાં ક્રાઉડ જોવા નથી મળતો। લોકો ખરીદી કરતા થયા નથી। હાલ દરેક શોરૂમોમાં દિવસની 10 થી 15 કસ્ટમરની જ ખરીદી જોવા મળી છે, જેથી હાલ સોની બજાર નરમાઈ રહી છે। હું રોમિલિંગુ સોનિક જ્વેલર્સ લિમિટેડ સાવરકુંડલાથી છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રાહક મિત્રો અને માર્કેટનો સર્વે કરું છું અને નજીકથી નિરીક્ષણ કરું છું। આ વર્ષે જે ઘટતી ખરીદીની શક્તિ જણાઈ રહી છે, તે માટે બે મુખ્ય કારણ હોઈ શકે છે। છેલ્લા કેટલાક મહિનાથી મોંઘવારી સતત વધારો, ઈએમઆઈ અને વ્યાજદરના ભાર અને રોજિંદી જરૂરિયાતના ખર્ચને કારણે સામાન્ય ગ્રાહક પાસે ખર્ચવા માટે બચત ઓછી રહી ગઈ છે, જેના કારણે દિવાળી જેવા તહેવારોમાં પણ લોકો લક્ઝરી ખરીદી કરતા પહેલા બે વાર વિચારે છે। ગ્રાહકના વર્તનમાં પણ મોટો બદલાવ આવ્યો છે અને જેનાથી ડિજિટલ માર્કેટ પ્લેસ, ઓનલાઈન રિવ્યુઝ, ડિસ્કાઉન્ટ્સનું વધી ગયું છે, તો તેના લીધે ઉત્સાહની ગ્રાહકી, તાત્કાલિક ગ્રાહકી તે બધી ઘટી રહી છે અને ખાસ કરીને આ મોંઘવારીના સમયમાં। તો આ બંને કારણો મળીને દિવાળી જેવા સિઝનમાં પણ ખરીદીના સ્તર થોડા મંદી જેવા મળે છે। અત્યારે કેવી તમારા શોપ ઉપર લોકો કેવા આવે છે આખા દિવસમાં અને ભાવ કમ્પેર કરીએ લાસ્ટ 2 to 3 યર્સ સાથે, તો જે કમ્પેર હોવા જોઈએ આ યરે ડાઉન થોડુંક છે કમ્પેરેટિવલી। તો યસ, માર્કેટમાં મંદી છે ડ્યુ ટુ ભાવના કારણે, પછી કયો કે એક્સેસિવ બધા ઇન્ફ્લેશનના કારણે। જી, ભાવ ચાલે છે 12,70,000 24 કેરેટમાં। યુવાઓની શું વધારે કઈ પસંદગી છે? યુવાઓ જનરલી રિયલ રોઝ ગોલ્ડ છે અને રિયલ ડાયમંડ્સ તરફ પ્રિફર કરે છે, જે એકદમ ડેલિકેટ હોય, એકદમ લાઇટ વેટ આવે, જેના કારણે બજેટમાં પણ જાય। હમણાં ગવર્મેન્ટ તરફથી ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે 9 કેરેટ પણ પાસ થઈ ગયું છે હોલમાર્ક માટે, જેનાથી જેની બાઇંગ કેપેસિટી કમ્પેરેટિવલી ઓછી હોય તે પણ એફોર્ડ કરી શકે ગોલ્ડ। અમરેલી જિલ્લામાં મંદીનો માહોલ સોની બજારમાં જોવા મળી રહ્યો છે। સોનામાં સતત ભાવ વધારાના કારણે અને પાક ઉત્પાદન નિષ્ફળ ગયા છે, જેને લઈને ખરીદીમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે માત્ર 10% જેટલા ખરીદી જોવા મળી રહી છે। દિવાળી નજીક આવી રહી છે, પરંતુ ખરીદી હજુ પણ શરૂ થઈ નથી, જેથી સોની બજાર હાલ નરમાઈ રહી છે। મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે।